સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા નેતાઓનું ફોટો સેશન શરૂ થયું છે। નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહ્યા છે અને સ્થાનિકોની મુલાકાત લઈ રહ્યા છે। તેવામાં સ્થાનિકો પણ આ નેતાઓનો ઉધડો લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે અમે તકલીફમાં હતા ત્યારે તમે ક્યાં ગયા હતા। અને તેવામાં સુરતના મહિલા કોર્પોરેટર છે તેમને પણ સ્થાનિક મહિલાઓનો રોષનો ભોગ બનવું પડ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતમાં ખાડીપુર અને ભારે વરસાદના કારણે સર્જાયેલા જળબંબાકારની સ્થિતિ બાદ હવે જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે। ગઈકાલે રાત્રે કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે અને પીવાના પાણીની તીવ્ર અછત સર્જાતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરા જ્યારે કાપોદ્રા ખાતે લોકોની સમસ્યા સાંભળવા પહોંચ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમનો ઉધડો લીધો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। તેની ઉપર એક નજર કરીએ। પાણી વગરના છે પણ બધાને ખબર જ છે બેન, જરા શાંતિ રાખો ને। થાય છે પાવર ઓછો કરજો, ધીમેથી વાત કરજો, બરાબર? આ બધા જદ્દાણા છે અહીંયા, તારે પાવર થાય છે, કોઈ હવારથી પાવર નતું કરતું। તમે આવી રીતે ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસા। આજે કોઈને પાણી નથી ઘરમાં। મત જોઈતા તારે 10 વાર અમને તો ઘરે આવીને તારે હવે તો ઘરે ન અવાય। અને હવે બોલે છે બેન, બોલો નહીં અવાજ અમારે છે એટલે અમને અમારા ભી પડી ગઈ કે તમે નહીં બોલો। લે આ હેરાન તો અમે થઈએ છીએ। વાત તો સાંભળવા જો તમે પાણી પીવાનું કરો પહેલા, બસ બીજી વાત નહીં, પહેલા પીવાનું પાણી કરો। વાત હું કરું છું, મારે તેને કઈ અંદર ઉતરાતું નથી કે તું લાકડી કાઢી દો બધું। હાલો બોલે હાલો બધા મનસાને બોલાવો નહીં પડે। હાલો બોલે કાઢો બધું બધા। પાણી ભરાણું અમારામાં ક્યાં પાણી ભરાણું? હા પણ મને ખબર છે બેન, ફોન ચાલુ છે આપણી ઉપર અમે રોપ જમાવે છે, સોસાયટીમાં આવે એટલે આપણે આવો જવાબ દેવાનો। હા એમ તો આપણી ઉપર રોપ જમાવે છે। અમે રોજ નથી જમાતા બેન, પાવરથી બોલો છો, પાવર ઊંચો ન હોવો જોઈએ, ધીમાડો થાય। એને તમે સાંભળતા નથી, મારે કરવું નથી તમને। તો ક્યાંથી સાંભળે છે? કોઈ ઘરે ભૂખા તરસા બેઠા પાણી વગરના। ખબર છે બેન, હોટલો દઈ જાવ ઘરે આપી જાવ 20 રૂપિયાની 20 લીટરની। સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર પર આક્ષેપ કર્યો કે જ્યારે ચૂંટણીમાં મત જોઈતા હતા ત્યારે તો 10 વાર સોસાયટીમાં આંટા મારતા હતા અને હવે અતિશય મુશ્કેલીમાં અમે મુકાયા છીએ ત્યારે મોઢું બતાવવા પણ તમે નથી આવતા। લોકોના આ પ્રચંડ આક્રોશ સામે કોર્પોરેટર હંસા ગજેરાએ બચાવ કર્યો હતો અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી, પરંતુ લોકો વધુ ભડક્યા હતા। આ સમગ્ર હાઈ વોલ્ટેજ સર્જાયો તેનો અત્યારે વિડીયો પણ સામે આવી રહ્યો છે। જેમ જેમ સુરતમાં ખાડીપુરનું પાણી છે તે ઓસરી રહ્યું છે તેમ વેપારીઓને કેટલું નુકસાન થયું છે તે પણ સામે આવી રહ્યું છે। તો બીજી બાજુ આ ખાડીપુરના કારણે જ્યારે પાણી ભરાઈ ગયા હતા સુરતવાસીઓના ઘરમાં અને જેમને જે તકલીફો પડી હતી તેનો અત્યારે રોષનો ભોગ નેતાઓ બની રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।